આજે મેં પહેલો વ્લોગ ઉતાર્યો તો આજે આખા દિવસની મેં થોડી કરી છે. પહેલા હું 7:30 વાગે વ્લોગને એડ આપી દઉં છું. એવરીડે બ્લોગ ઉતારવો, એવરીડે બ્લોગ એડિટ કરવો, એવરીડે બ્લોગ અને આમ એક ધારી લગાતાર મહેનત કરવી કન્સિસ્ટન્સી હા. એ બહુ ડિફિકલ્ટ વાત છે. મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો શુભ સવાર પડી ગઈ છે. તો આજે તો શુભ સવાર કઈ નહીં, 11:15 વાગી ગયા. છોકરા લોકો સ્કૂલમાં જવા તૈયાર થઈ ગયા. તો ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. અને આ કેમ બિન ડ્રેસ પર પહેરી જાય બેટા? આ કેવા કપડાં પહેરી જાય સ્કૂલમાં તું? અમાર છે ને હજુ સોમવારથી રેગ્યુલર બધું આ રસ્તો હજુ જતી જ નહીં તારી. ગુડ મોર્નિંગ ભાઈ, કેમ છો? જય માતાજી. નહીં જોઈને ફ્રેશ થઈ ગયા એમ? ગુડ મોર્નિંગ પપ્પા. પણ ગુડ મોર્નિંગ. જય માતાજી. પપ્પાને કેવું ખબર હા કે આવી રીતે બ્લોગ બનાવે એકદમ ના સ્ટ્રીટ આર્ટ હોય ને સ્ટ્રીટ આર્ટ હોય ને તો આવે બરાબર. એવા માણસ છે, આમ ફેશન વાળા ફેશન વાળા 60 વર્ષની ઉંમર છે તો પપ્પાને ફેશન ફેશન જોઈએ બરાબર. એ તો છે જ ને. ઘરે તો કન્ટેન્ટ જિંદગી કરે, બીજું કઈ ના કરે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. માતાજી બેટા. રસોડામાં ગુડ મોર્નિંગ રીતિકા ભાભી. ગુડ મોર્નિંગ. જય માતાજી. રોટલી અને કઢી બનાવી છે મમ્મીએ. જો મસ્ત મજાની કઢી બનાવી. અને એક પાછો પ્રમોશનનો ફોન આવી ગયો છે રીતિકા ભાભી. કોણ? નિલેશનો. ઓહો. આવી જાઉં છું તો લેવા કે એને પ્રમોશન કરવા છે તમે એમની. ના તો ફોન આવી ગયો તો એટલે મને હવે તે બહુ તકલીફ પડવા મળી છે. હા. લઈ જવાનું કપડા લાવવાના થઈ જાય છે એટલે તું આવી જગ્યા છે કે ચાલશે કે 2 દિવસ તકલીફ બેઠો. રહ્યું બેટા મકુ આજે ને મકુ સોમવાર આવજો તો કે ના સોમવારે ના આવે. આવજો રાત રહેજો, મંગળવારે જજો. મંગળવાર તો મારા રામાપીરની બીજ છે એટલે હજુ મંગળવાર તો નહીં, પણ એ કે રવિવારે આવીશ કારણ સોમવારે આવું હોય તો તું એકલી આવજે કે ઓ બાપરે. એવું થઈ ગયું હવે. એવું થઈ ગયું. હા એટલે કે તકલીફ વધારે પડવા મળી એટલે કે હવે હું રવિવારે આવું છું સવારે 10 વાગે, 5 વાગે નહીં તો 6 વાગે તો 6 વાગે પાછા કે છે કે અને રાત નહીં રહેવું. રાત નહીં. તે એવું કરજો. રવિવારે આવશે. રહ્યા તે લગીન બહુ રહ્યા. હવે કેટલું આપણે આપણું વિચારવું પડે. વિચારવું પડે, સાચી વાત. હા, એટલા માટે. એટલે રવિવારે જઈશું. પિયર તો કોઈને છૂટો નહીં, પણ હવે જવું આપણે પડે. આપણા પતિને વિચારવું પડે. વિચારવું પડે. એમને- આજે એવું લાગે કે બધા નિલેશ બાજુ બોલ્યા. ના એવું ને આટલું રહેવા દે ચાલે છે, મને તો આટલું રહેવાનું નહીં મળતું. હા પિયુષ તો અને પાછો પિયુષ છે ને શું બોલે ખબર? તમે તો રહેવા દઉં તો રહેવા પણ ના દઉં એટલે કે. પેલા નિલેશ વધારે જાડા થાય. નિલેશ જાડા થયા બધા. હા. તો બ્લાઉઝ મારા સીવવાના જલ્દી થઈ જશે હવે રીતિકા ભાભીને. સિવાય જશે 3 જ રહ્યા છે. હા સિવાઈ જશે. આજે પેલો કાપડ પણ મારું લઈ આવજો, ફરી આવીશ નેક્સ્ટ ટાઈમ. આ નીચે છે આ જોજો કાપડ. અને મારા પાછું મંગળવારે બીજ આવે છે ને હમ. એટલે મારે જવું. હું સોમવારે એટલે મેં કહું સોમવારે જઈશ પછી, પણ હવે રવિવારે ક્યાં છે એટલે કે રવિવારે જવું પડશે. તે જતું રહેવાનું. અને સોમવાર જવું તો પાછી છોકરા રજા પણ પાડે. હા રજા પણ પાડે. રવિવારે જ જજો. રવિવારે જઈશું. રૂહીનું પેલું બેગ છે ને પણ બકા બેગ સાચવવાનું તમે એક વર્ષમાં બેગ તો નાખો મને ખબર નહીં પડે. એટલે હું સ્કૂલે લઈને જાઉં છું તો હું તોય રાખું. બેગ કમ્પ્લીટ મેં જોયું પણ ખબર નહીં કે બેગ કેમ નવું મંગાવડાયું. અહીંથી હોતેલું છે. તો ચાલે એવું ના હોય બકા. પણ આખું વર્ષ છોકરાને આ એવું લઈને જાય ને વાહ, 6 વાહ. મહિનામાં તો તૂટી ગયું બેગ. શું યાર. વીર તાર સ્કૂલમાં જવાનું? આ બેગ કોની? દીદીની કે દીદીની? જવાનું સ્કૂલમાં? અને ઋતિકા ભાભી વહેલો સ્કૂલમાં મૂકી દેવાનો. આંગણવાડી મોકલવાનો છે હવે. હા મોગલવાર મોકલી દેવાના ને વહેલો. એ બહુ ધમાલ કરે. ચાલો ઉપર ચાલો સ્કૂલમાં. રૂહીનું બધું આવી ગયું નહીં ને? આ બદલાવું જ પડશે, તમારે જ જવાનું હતું લેવા માટે. કમર પાતળી છે અને આ બહુ મોટું કમર વાળું છે. એને પિયુષને ના ફાવે. હો જાઓ ચાલો સ્કૂલમાં. એટલે જ ઘેર ઓછું થાય ધમાલ કરવાનો. જવાનું 10 વાગે મૂકવાનું ને 1 વાગે લઈને આવવાનું. 1 વાગે લઈને આવવાના. તો બપોરના 2 વાગી ગયા છે અને હવે તિજોરીનું કામ લઈને બેસી ગયા કારણ કે મમ્મીને બધું કામ કરી આપવાનું. હવે મમ્મીની સાડીઓ બધી સાચા કહેવાની જોઈ લો. આ મમ્મીની બધી સાડી રીતિકા ભાભી તો બ્લાઉઝ સીવ્યામાં જ પડે. કેટલા સિવાય? એક સિવાય ગયો બ્લાઉઝ મારો. તો જોઈ લો આ બધી મમ્મીની સાડીઓનું કલેક્શન. અને આમાં તો જોઈ લો મમ્મીએ સાડી સાથે બેંગલ પણ મૂકી રાખ્યા. મમ્મીનું કામ એટલે કમ્પ્લીટ જ હોય. પછી આ સાડી મમ્મીની, આ સાડી તો બહુ જૂની મમ્મીની. પછી આયા જોઈ લો આ તો મામાના લગ્નમાં લીધેલી. આ મમ્મી તો જૂનામાં જૂની. અને આ સાડી છે મમ્મીના લગ્નની સાડી. જોવા લાગે ને પહેલાં જેવી. અત્યારે આવી મળે? પહેલાંના મળે પણ પહેલાંના જેવું કાપડ ના મળે.
આ હાડી હતા તો અમે એટલું ફરેલા નાણંદથી લીધેલી આખી વર્કવાળી ભરેલી જોઈ લો. આ મમ્મીની બધી પહેલાં સાડીઓનું લેવાનું શોખીન પણ મમ્મીએ એક બે વખત પહેરીને ને પછી અત્યારે તો આવી સિમ્પલ જ લેવાની સાડીઓ. પહેલાં જેવી તો સાડીઓનું હતા કંઈ રહ્યું જ નહીં ને. કે મમ્મી આ મારો બ્લાઉઝ તો જુઓ. પહેરી જો ને દાદા. ના તો આવે નહીં. ચોરીનો જો આ ચોલીનો મારો બ્લાઉઝ. આ પહેલા પિયુષની ના મારા લગ્નમાં ચોલી લીધેલી. હા ચોલી પણ એનું તો હા ચોલી હતી. અરે ચોરી મતલબ ખાઈ નાખી ઉંદેડો આવ્યો. શું કર્યું? ઉંદેડાએ ખાઈ નાખી. ક્યારે? તા વચ્ચે બધું પેટી પલંગ ખોલે તો ઉંદેડાએ બધું પોચી નથી કાઢી. એટલે આખી ચોલી ભરતવાળી એ ચોરી પછી તમારી માટલીની 4000ની ચોલી અને મારી ઉંદેડાએ કાતરી નાખી. તમને કઈ તો આપી દીધેલી તાર. મને ક્યારે કીધું તમે ફોનમાં? વિડીયો કોલમાં નતું પપ્પાએ કીધું. મફત 4000ની ચોલી મારી હતી એ અને પછી મારી જે માટલીની હતી એ પણ કોચી કાઢી. સગાઈની ચોલી પણ કોચી કાઢી. બધું કઈ ગયું એ આપી દીધું. કોણ આપી દીધું? મને ના બપોરના 2 વાગ્યા તાપમાં મને અટક આવશે એવું ના બોલશો. પણ એ કોચી કાઢી. એ ચોલી કોચી નાખી હોય તો હા કબીલી માટલીની તો કોચી જ નાખી. પણ આ ખબર નહીં. આ યાદ બાપરે કેવું મેં સાચવીને રાખેલું. આ ઉંદેરાનો તો ત્રાસ છે હવે તો. એ પછી તો મેં પલંગ ઉપર લઈ ગઈ બધું ખોલી નાખ્યું. હા મારી સાડીઓ તો મેં તમને સાડીઓ તો complete. આપી. મેં સાડીઓ કોચી નાખી હોત ને સારું પણ આ તો લગ્નની વસ્તુ સાડીઓ બધું તમારે જવાનું ને. નીચે ઉપર મોઢું complete છે. હે પણ આ બધું કંઈથી હવે કોચે બધું મારે જોવું પડશે. જુઓ આ મમ્મીની સાડી તો જુઓ પહેલાંની. અને આ સાડીની કઈ નહીં હશે ખબર. આ પણ બોટ જ છે મમ્મીનો. જો અહીંયા મતલબ ફૂલની ના આ છે ને આ ને કા બે સરખી છે. સરખી ને અહીંયા ફૂલરની છે. આ બે અહીંયા નોય આયા હશે. જો હા જો આયા હશે. પણ આ સાડી તે મમ્મી મને કીધેલું કે ઘરમાં પ્રસંગ હતો ને તો મમ્મીને લઈ આપેલી. હા એક આયા સાડીની વધારે યાદગીરીઓ અને એક આયા 3 સાડીઓ. પેલા તો દોરાયેલા મરાવ જો ને સાડીઓ ઈંટો લગાવી નાખે. ઇન્ટર લોકો ના હોય એવું જ પહેરતા હતા. ફોલ વગર પહેરતું હા અત્યારે તો કઈ ફોલ વગર ના પહેરે ને કસા વગર એને પહેલા તો જોઈ લો. દોરાય નહીં મરાય. દોરાય નહીં મરાય. ફોલય ના હોય ને કશું ના ખાલી બ્લાઉઝ સીવી નાખવાનો પહેરી લેવાનો બસ પતી ગયું. બ્લાઉઝ એવા ફેશન. આટલી બધી સાડીઓ કરી તારે કરવાનું શું આવડી સાડીઓનું? હું તમારા આ બહુ પહેરા સોડી પહેરા પણ પહેરતો જ નહીં ને હાડીઓ મારી તો મમ્મી બહુ નહીં બહુ નહીં ગમતી બહુ નહીં હાડી નહીં ગમતી આવી પણ આ ફેશન કરતી રહી હા, કેવી સાડીઓ તમને પહેરાવે. હાડીઓ લાવો એમ કરતા અત્યારે ના પાડે. અત્યારની આ બધી ફેશન ફેશનની પહેરો એમ કે દાવા પર હાવું નહીં બહુ પહેરા જો સાતો ચાલુ પહેર નાખે રુચિ કાતું હા રીતિકા ભાભી આ સરસ લાગે તમને. જો પહેરી જ ગયેલી નું એક વખત લગ્ન. હા આ પહેર લેજે ચાલુ એમ ચલો મમ્મીને સાડી એક આપી દે છે રીતિકા ભાભીએ. એક બીજી સાડી ચલો કરો આપવા માટે. બીજી આલુ એને ચાલુ પહેરવા ખબર હા ચાલુ પહેરે છે ને. લગ્ન પ્રસંગ. મમ્મી એ સાડી અપાય મમ્મી? આપી જાય એમ દેખાડે થઈ ગયા તો બસ તો બધી બધાને સાડીઓ ભાઈ રુચિકા આના ચાલુ પહેરું લ્યા મમ્મી મજાક તો નહીં કરતી ને મમ્મી આ સાડી જોવો ને પણ ગંગાએલી આલી એ તો જયારે પહેલે એની ફેશન હતો. હા પેલા ફેશન હતી આની. જયારે એનો ટાઈમ હતો ત્યાં હારી લાગે. સાડી લાગે. અત્યારે તો મમ્મી ના શોભા બધી સાડીઓ. અત્યારે તો કેવી મમ્મી ખબર લેડિયું બાંધણી અને પટોળું અને દરબારી સાડી એવી બધી સાડીઓ અત્યારે સાડી લાગે. આ બધું તો હવે ફેશન નીકળી ગયો કોઈ ના પહેરે. મમ્મી તું જ પહેરે ને મમ્મી પહેરીએ આપણે બેને મમ્મી હાડી બટકા દે. દોસ્તને પણ ચાલુ પહેરીને તમે જવાનું હોય લાગી ગયા છે અને પીહુ ઓય એ શું લાગે છે એની ઉપર ચડે તું અને પીહુને રોજ સ્કૂલથી આવી ગયા કે ને ટ્યુશન આ લોકોને બંધ ને રીતિકા ભાભીનો હજુ કબજો પૂરો થતો નથી. અને આ તમે ઘરે શું લગાવ્યું? પાવડર લગાવ્યા બહુ ગરમી. ગરમી નીકળી. એક જણની કમેન્ટ આવેલી કે પેલું શું લીમડો વાટીને લગાવવાનું કે છે કે તો એવું હોય તો મટી જાય ને. મટી જાય. લીમડાનો સાબુ યુઝ કરીએ ને તો બી ચાલી જાય. કેટલું રહું હતું પતિ ના કહું પતી ગયા બ્લાઉઝ હવે એક રહ્યો છે. કેમ અહીં બેસી રહ્યા? હું અહીં ઠંડુ લાગે એટલે બેસી રહી એવું આને તો જો ફોન મારી બા
ફોન જોવો એટલે બે ફોન જુઓ ને મમ્મી હો. તો અત્યારનું કામ બધું પતી ગયું છે હવે જમવાનું બનાવવાનું ચાલુ એ તો હમણાં હજુ 7 વાગ્યા હજુ 6 વાગે 6:30 થઈ ગયા હજુ તો મોડા મમ્મી સાડીઓ બધી થઈ ગઈ ને કમ્પ્લીટ કારણ કે હવે આવતા મહિને જ્યારે ફરીવાર રહેવા આવીશ ને ત્યારે તો તિજોરી પાછી એવી ને એવી થઈ જશે ના થાય એ તો ઉપર મેલતી જઈને બધી એટલે ના થાય કારણ કે કબાટ બબાટ બધું આવું ત્યાં સુધી તો પાછું એવું થઈ જાય એટલે પાછું મારે હચકી દેવાનું ના બાજુનું હોય એ પીહુડી બગાડે એટલે મમ્મી કપડો હોય એટલે એક બાજુ હરખું જ રાખી લેવાનું એટલે છોકરો લે નહીં અલગ રાખવાનું મૂકી સુઈ કઈ નાખવાનું આજે મેં પહેલો વ્લોગ ઉતાર્યો તો આજે આખા દિવસની મેં થોડી કરી છે પહેલા હું 7:30 વાગે વ્લોગને એન્ડ આપી દઉં છું તો વ્લોગ મારો કંઈક 2 શબ્દ બોલીશ જો બ્લોગ એટલે કે વસ્તુ એવું છે ને બકા હા એવરી ડે બ્લોગ ઉતારવો એવરી ડે બ્લોગ એડિટ કરવો એવરી ડે બ્લોગ અને આમ એક ધારી લગાતાર લગાતાર મહેનત કરવી કન્સિસ્ટન્સી હા. એ બહુ ડિફિકલ્ટ વાત છે બટ તારો આજે પહેલો બ્લોગ છે એટલે તને એ તો ધીમે ધીમે તું જેવી રીતે બ્લોગ બનાવતી રહીશ એ રીતે બ્લોગમાં બધું તને ખબર પડી જશે હા. બાકી હું 3 વર્ષ પહેલા બ્લોગ કેવો બનાવતો હતો કેવું બોલતો હતો અને અત્યારે કેવું બોલું છું એ તમે લોકો જોઈ શકો છો મારા પ્રીવિયસ વિડીયોમાં બટ એવું છે જસ્ટના અત્યારે પહેલો બ્લોગ છે એટલે એને થોડું અનકમ્ફર્ટેબલ લાગે બટ એના 3 4 5 બ્લોગ થઈ જશે કે એને લાઈન પર આવી જશે લાઈક વાય જશે અને જો આ બ્લોગ તમને સારો લાગે હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો નહીં 2 દિવસ મારા બ્લોગ અહીંયા આવશે અને બીજા દિવસના બધા બ્લોગ મારા ત્યાં નડિયાદમાં આવશે તો ચલો ગુડ નાઇટ